નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 14મી જુલાઈ અને વાર થયો છે સોમવાર। ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો થોડી વાર પહેલા જ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી, જેમાં મિત્રો આગામી કલાકોમાં ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ। ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા બોલાવશે, જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। લાંબા સમયના વિરામ બાદ તોફાનની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ કરી છે। હાલ મિત્રો હવામાન વિભાગે પણ કહ્યું કે ગુજરાતમાં આગામી 3 કલાક ભારેથી અતિભારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો એ રીતે અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોવાના કારણે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। હાલનું મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં મિત્રો હવે ગણતરીની કલાકોમાં એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે બંગાળની ખાડીમાંથી આગળ વધીને વરસાદી સિસ્ટમ ગુજરાતના ભાગોને અસર કરશે। એ પહેલા મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે દક્ષિણી ગુજરાતના ભાગો, આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો ભાવનગર આજુબાજુના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર થયું છે। લાંબા સમયના વિરામ બાદ તોફાનની અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે। સાથે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરી, જેમાં મિત્રો 17-18 તારીખ, જેમાં 18 તારીખના રોજ જે વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી હતી, એ વરસાદી સિસ્ટમ રાજસ્થાન લાગુના વિસ્તારથી પસાર થઈને પાકિસ્તાનમાં તબાહી મચાવતી જોવા મળી છે। તો બીજી એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં ન્યૂ દિલ્હી લાગુના વિસ્તારની અંદર આકાર પામતી જોવા મળી રહી છે। ખરેખર મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની અત્યારે ડરાવની આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે। ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ તો મિત્રો એ પહેલાં જાણીશું કે ગુજરાતમાં અત્યારે લાઈવ ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારની અંદર વરસી રહ્યો છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો, ખાસ કે મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતમાં આજે સાંજ પડે અને રાત્રિ થાય એ પહેલાં ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે મિત્રો અત્યારે કચ્છ લાગુના સંપૂર્ણ વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા છે એ અત્યારે ઘેરાતા જોવા મળી રહી છે, જેમના કારણે મિત્રો ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં મિત્રો ખાસ કરીને કચ્છ લાગુના તમામ વિસ્તારોની અંદર, જેમાં ખાવડ છે, નડિયાદ છે, ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે। તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં મિત્રો સુરત છે, વલસાડ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આહવા લાગુ વિસ્તાર છે, આહવા લાગુના વિસ્તાર છે, સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે રાજપીપળા લાગુના વિસ્તાર છે, આમોદ છે, ભરૂચ લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં લાઈવ ધોધમાર વરસાદ છે એ પડતો હોય તેવા લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો હવે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તો જાણ્યું, પરંતુ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે, એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ કે કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે, જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, મેઘ તાંડવ શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બનાસકાંઠા, મહેસાણા, આ સાથે મિત્રો પંચમહાલ અને દાહોદ લાગુના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ તમે જોઈ શકો છો બનાસકાંઠા છે, મહીસાગર છે અને અરવલ્લી લાગુના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ અત્યારે ડરામની આગાહી છે સામે આવી છે। આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે 15 તારીખ 16 તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। જ્યારે મિત્રો ગુજરાતમાં સામાન્ય રીતે વરસાદ જોવા મળશે ત્યારે ગુજરાતમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ તો પવનો ફૂંકાઈ રહ્યા છે,
હવે પછીની કલાકો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. આંધી તુફાન વંટોળ સાથે છે મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો થોડી વાર પહેલાં જ અત્યારે વેધર મોડેલ સામે આવ્યા, જેમાં મિત્રો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એમને લઈને મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા છે એ મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો મધ્ય ભારતના ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારત તરફ એક નહીં બે નહીં પરંતુ 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં મિત્રો ખાસ કરીને સૌથી અગત્યના હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. જે રીતે મિત્રો આ વરસાદી સિસ્ટમ કે જે ગઈકાલ સુધી તો મધ્ય ભારતના ભાગો સુધી હતી પરંતુ એ વરસાદી સિસ્ટમે થોડોક યુટર્ન લીધો છે. એમને લઈને પણ મિત્રો ખાસ કરીને સૌથી અગત્યના હવામાન સમાચાર છે એ પણ સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં બનતી નવી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયામાંથી છે એ કન્વર્ટ થઈ ચૂકી છે. તો આવનારા 7 દિવસ દરમિયાન ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, સાવચેત રહેજો. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો હવે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું, જેમાં વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું લાંબા ગાળાની આગાહી કે કેવું વાતાવરણ ગુજરાતમાં જોવા મળશે. મિત્રો તમે જોઈ શકો છો એ સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે, પરંતુ ગુજરાતના કયા વિસ્તારની અંદર વીજળીના ચમકારાની સાથે લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો મિત્રો આજે સાંજ પડે એ પહેલાં ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે, કારણ કે મિત્રો અત્યારે ખાસ કરીને ગુજરાતનો સરહદી ગુજરાતનો ભાગ છે, એટલે કે સુરત લાગુનો વિસ્તાર છે, વારા છે, આહવા લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતના અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ વીજળી પડવાને લઈને ગાજવીજ સાથે છે એ મેઘરાજા મન મૂકવાના હોય તેવા અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ 15-16 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે, પરંતુ મિત્રો ત્યાર પછી જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો વાતાવરણીય અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતમાં લાંબા ગાળાનો વિરામ જોવા મળશે. ફરી એકવાર મિત્રો ગુજરાતમાં 22 તારીખ સુધી છે એ વરસાદી વિરામ જોવા મળશે. એ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતના ઘણા બધા સ્થળોએ છે એ એક સાથે મિત્રો સાથે જ ધોધમાર વરસાદ ગુજરાતમાં પડી રહ્યો છે. આ સાથે મિત્રો બંગાળની ખાડીમાં બની રહેલી જે વરસાદી સિસ્ટમ કે જેમની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે. ગુજરાતના ફરી એકવાર વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. આજે મિત્રો તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો હાલ ખાસ કરીને કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા છે એ ઘેરેલા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો આપણે અત્યારે જણાવી દઈએ તો તે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો અત્યારે તમે ખાસ કરીને જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર જેમાં માછીમારોને તો દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી, પરંતુ વાતાવરણીય અસ્થિરતા અને જે રીતે મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી અને મિત્રો ગુજરાતમાં જે નક્ષત્રને લઈને જે અત્યારે ડરામણી આગાહી છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ તો મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોમાં જેમાં કચ્છ લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, તમામ ગુજરાતના ભાગોમાં જ્યાં 80%થી પણ વધારે વરસાદ છે ત્યાં મિત્રો હાલ તમે જોઈ શકો છો એ રીતે દ્રશ્યો સામે આવી શકે છે. પરંતુ મિત્રો ગુજરાતમાં આગામી 4 કલાક માટે પણ ગુજરાતના ઘણા બધા ભાગો છે સાફ થવાના છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો એક ખાસ મિત્રો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તાર છે, ગ્વાલિયર લાગુના વિસ્તારની અંદર પણ લેટેસ્ટ હવામાન સમાચાર છે સામે આવ્યા પડશે. તો મિત્રો એમને લઈને પણ મિત્રો ખાસ કરીને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા છે એ ગુજરાતમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. તો અમુક વરસાદી સિસ્ટમ કે જે હવે પછીના દિવસોની અંદર રાજસ્થાન લાગુના વિસ્તારથી લઈને યુટર્ન લેશે તો મિત્રો ગુજરાતમાં આવશે, નહીં તો મિત્રો ખાસ કરીને મિત્રો ખૂબ જ અગત્યના અન્ય હવામાનના સમાચાર છે એ તમને હાલ મિત્રો જાણી શકો. એ માટે મિત્રો ખાસ કરીને ખૂબ જ મહત્વપૂર્ણ છે એ સમાચાર એ તમે જાણી શકો છો. આ સાથે મિત્રો ગુજરાતમાં જે રીતે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે સાર્વત્રિક રીતે આ વર્ષે તો ખાસ મિત્રો કહી શકાય કે વરસાદની આગાહી હોવા છતાં પણ અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી પોતાની ડરામણી આગાહીઓ છે વ્યક્ત કરી છે, જેમાં પણ મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં જે વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે એમને લઈને પણ મિત્રો ખાસ કરીને સૌથી અગત્યના હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. અને મિત્રો આગામી દિવસો માટે પણ ગુજરાતવાસીઓ છે તૈયાર રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં જે રીતે આ મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી હતી વરસાદી સિસ્ટમ, જેના કારણે મિત્રો આજે ખાસ મિત્રો ગુજરાતમાં મેઘતાંડવ શરૂ થયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો સૌથી અગત્યના લેટેસ્ટ હવામાન સમાચાર છે એ
તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટાવો છે એ ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતના ઘણા બધા સમયથી હાલ મિત્રો લેટેસ્ટ હવામાન સમાચાર છે સામે આવ્યો હતો, પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખૂબ જ અગત્યના હવામાન સમાચાર છે. ત્યાર પછી તો મિત્રો